હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સવારના કેટલા વાગ્યા છે એટલે ઘડિયાળમાં તો 4:45 બંધ થઈ ગઈ છે ઘડિયાળ. તો સૂરજ દાદા સરસ મજાના નીકળી ગયા છે ને મમ્મી વાસણ ઉટકી ગયા છે ને આપણે જો નાસ્તો કરો લઈ પહેલાં. તો જો આપણે આવી ગયા છીએ કિચનમાં ને નાસ્તા માટે આપણે જો ચા મૂકી દીધો છે ને આપણે આજે ગાંઠિયા લઈ લઈશું. તો આપણે ચા ને ગાંઠિયા આજે ખાઈ લઈશું. જો આપણે નાસ્તો પાણી પણ થઈ ગયો છે. તો હાલો હવે આપણે ઘરકામ કરશું. બપોરના વાગ્યા છે 11:30, 5 ઓછી છે ને આપણે જો કામ કરીને નાહી ધોઈને આપણે નવરા થઈ ગયા છે ને આજે તો આપણે જો નવીન કામ કર્યું હતું, કારણ કે આપણો ખાટલો હતો એને પાટી આપણે કાઢી નાખી હતી. તો જો આજે આપણે તે પાટી ધોઈને નાખી દીધી છે ને મમ્મી જો રસોડામાં અડદની દાળનું શાક બનાવવાનું છે આજે. તો તે બાફી લીધી છે ને લસણ મરચું પણ ખાંડીને જો તૈયાર કરી લીધું છે. તો હાલો આપણે રોટલીનો લોટ બાંધી લઈએ. જો આપણે સરસ મજાની રોટલી બનાવી લીધી છે. હવે એને આપણે કપડામાં વીંટી દઈશું, કારણ કે પછી સુકાઈ જાય. ને આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આમાં છે અડદની દાળ બાફેલી ને ટમેટાં મરચાં ને લસણ લઈ લીધું છે. ત્યાં છે કોથમરી ને આપણે 2 મરચાં તળશું. તો હાલો શાકનો આપણે વઘાર કરી લઈશું પહેલાં. તો જો તેલ ગરમ થઈ ગયું છે. જો આપણે અડદની દાળનું શાક બની ગયું છે. શાક આપણું જો બની ગયું છે ને હાલો તડકો બહુ એમ ધોમ છે, ગરમી એમ ઉનાળો તો ધોમ આવી ગયો છે. હાલો તો આપણે હવે જમી લઈશું. આપણે પાટી હુકાઈને સરસ મજાની આપણે કરી દીધી છે ને રાત પડી ગઈ છે ને મમ્મી ગયા હતા બહાર. તો જો હજી દીવા કરવાના બાકી છે. મમ્મી આરતી થવાની. તો હાલો મમ્મી દીવા કરશે, આપણે રસોઈ બનાવવાની તૈયારી કરશું. તો બસ આ સાથે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.